નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાત હાઈકોર્ટ ડીવાયએસઓ પેપર સોલ્યુશન 2021 જોવાના છે. તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને આવી જ ગુજરાત હાઈકોર્ટ અને જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામ પ્રિપરેશન માટે મટીરિયલ મળતા રહેશે અને પેપર સોલ્યુશન્સ પણ મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓફ ધ 5th જનરેશન કોમ્પ્યુટર્સ? તો એનો સાચો જવાબ છે OPS 5 મર્ક્યુરી, રાઈટ. આગળનો ક્વેશ્ચન, ટિપ્પણી ઇઝ વન ઓફ ધ ફોક ડાન્સીસ ઓફ વિચ ઓફ ધ ધીસ સ્ટેટ્સ? તો એનો સાચો જવાબ છે ગુજરાત. પછી આગળનો પ્રશ્ન જોઈએ, હી ડિમાન્ડેડ અ થોરો ઇન્ક્વાયરી. થોરો ઇન ધીસ સેન્ટેન્સ ઇઝ? તો એનો સાચો જવાબ છે એડજેક્ટિવ, રાઈટ. આગળ જોઈએ, ક્વેશ્ચન 4 છે. ક્વેશ્ચન 4 માં મિત્રો, arrange the words given below as per order in dictionary. તો આનો સાચો જવાબ થશે મિત્રો 1 2 4 3 5 થશે. તમે જોઈ લેજો. અને આગળનો ક્વેશ્ચન જોઈએ, question number 5, x and y are brothers. X is the father of Z. W is the only son of Y and is married to U. How is U related to Z? બરાબર. તો આનો સાચો જવાબ છે ડી, સિસ્ટર ઇન લો. આગળ જોઈએ, ધ શોર્ટકટ કી Ctrl+W is used for? તો આનો સાચો જવાબ છે ક્લોઝ ફાઇલ, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ, વેર ઇઝ કુરુક્ષેત્રા? તો આનો સાચો જવાબ છે ઇન હરિયાણા, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ, on which date World Heart Day is celebrated every year? તો આનો સાચો જવાબ છે 29 સપ્ટેમ્બર. Question number 9, fill in the blank with a suitable verb. Overcycle blank a lot of trouble these days. તો એનો સાચો જવાબ છે is giving. Question number 10, which of this is not a Western Ghat pass of India? તો આનો સાચો જવાબ છે B, none of these options, right. આ બધા બાકીના વેસ્ટર્ન ઘાટના પાસ છે. આગળ જોઈએ, દૂધનો સમાનાર્થી શબ્દ જણાવો. તો આનો સાચો જવાબ છે મિત્રો ડી, ક્ષીર, રાઈટ. આગળનો પ્રશ્ન, ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય શબ્દ સમૂહ પસંદ કરો. આનો સાચો જવાબ છે કુમાર નામે એક છોકરો હતો, રાઈટ. આગળનો પ્રશ્ન, નાઉન ફોર્મ વર્બ ગિલ્ડ ઇઝ? તો આનો સાચો જવાબ છે બી, ગોલ્ડ. આગળનો પ્રશ્ન જોઈએ, શૃંગ એટલે? તો શૃંગનો આનો સાચો જવાબ આવશે મિત્રો શિખર, રાઈટ. આગળ જોઈએ, આ ફેમિનિન ઓફ કોલ્ટ ઇઝ? તો એનો સાચો જવાબ શું થશે મિત્રો? એનો સાચો જવાબ થશે ફિલ્લી, રાઈટ. આ જે ફિલ્લી છે એનો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 16, રાઈટ.
Question number 16. Which was the first state to declare novel coronavirus as state disaster? આનો સાચો જવાબ છે કેરાલા. આગળનો પ્રશ્ન જોઈએ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઇટીસી આર કોલ્ડ. તો આનો સાચો જવાબ છે એ ઓર્ડિનલ્સ. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો. આ વાક્યનો પ્રકાર જણાવો. તો આ વાક્ય છે સંકુલ વાક્ય થશે. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. 19. The source that give information about the events of past time are known as. એનો સાચો જવાબ છે બી હિસ્ટોરિકલ સોર્સિસ. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. 20. Who has become the first ever Indian woman to win the 2020 Wildlife Photographer of the Year award? આનો સાચો જવાબ છે ઐશ્વર્યા શ્રીધર. આગળનો પ્રશ્ન. Which of this country was the winner of the World Cup cricket in the year 2011? આનો સાચો જવાબ છે ઇન્ડિયા. આગળનો પ્રશ્ન જોઈએ. A failure flaw in computer is known as. આનો સાચો જવાબ છે બગ. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. A series is given with one term missing. Choose the correct alternative from the given option that will complete the series. CAT, DBU, ECV. તો મિત્રો આનો સાચો જવાબ છે ડી FDW. આગળનો પ્રશ્ન જોઈએ. આપેલ વિકલ્પોમાં કયો શબ્દ કર્મધારય સમાસ છે? તો મિત્રો આનો સાચો જવાબ છે સી પીતાંબર. ક્વેશ્ચન નંબર 25. સ્ટોરેજ which stores or retains data after power off is called. આનો સાચો જવાબ છે નોન વોલેટાઇલ સ્ટોરેજ. આગળનો પ્રશ્ન જોઈએ. In computer data measurement units to nibble is equal to. તો મિત્રો આનો સાચો જવાબ છે 1 byte. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. પુસ્કસ એવોર્ડ ઇઝ એસોસિએટેડ વિથ ધ ગેમ ઓફ. તો આનો સાચો જવાબ છે મિત્રો ફૂટબોલ. આગળનો પ્રશ્ન જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સુટેબલ વર્ડ. એ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ બ્લેન્ક. તો આનો સાચો જવાબ છે એ 9. આગળનો પ્રશ્ન જોઈએ. બ્લેન્ક ઇઝ ધ લાર્જેસ્ટ પબ્લિક સેક્ટર બેંક ઇન ઇન્ડિયા. તો આનો સાચો જવાબ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સંયોજનનો પ્રકાર લખો. વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા. તો આનો સાચો જવાબ છે સમુચ્ચય વાચક. આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 31. બ્લેન્ક ઇઝ ધ નેશનલ એમ્બ્લેમ ઓફ ઇન્ડિયા. તો એનો સાચો જવાબ છે લાયન કેપિટલ ઓફ અશોકા. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય? તો તેને સકર્મક ક્રિયાપદ કહેવાય. આગળનો પ્રશ્ન જોઈએ. આપેલા વિકલ્પોમાંથી રસ શબ્દનું વિશેષણ શોધો. તો એનો સાચો જવાબ છે બી રસિક. ક્વેશ્ચન નંબર 34.
મોબાઈલ ફોન એન્ડ ઇન્ટરનેટ સર્વિસ વેર લોન્ચડ ઇન ઇન્ડિયા ઇન ધ યર. તો મિત્રો આનો સાચો જવાબ છે 1995. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જળમૂળથી ઉખેડી નાખનાર. તો એનો સાચો જવાબ છે ઉચ્છેદક. આગળનો પ્રશ્ન જોઈએ. આપેલા વિકલ્પોમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખાવો. તો એનો સાચો જવાબ છે વીરપુર. શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો વર્ણ પ્રથમ આવશે? તો આનો સાચો જવાબ છે સી અક્ષર. આગળનો પ્રશ્ન જોઈએ. મારાથી પત્ર લખાય છે કર્તરીમાં ફેરવો. તો આનો સાચો જવાબ છે હું પત્ર લખું છું. બ્લેન્ક ઇઝ મોસ્ટ પોપ્યુલર સિટી ઓફ ઇન્ડિયા. તો આનો સાચો જવાબ છે એ મુંબઈ. ક્વેશ્ચન નંબર 40. If L denotes multiplication, M denotes division, P denotes plus and Q denotes minus, then 16P, 24M, 8Q, 6M, 2L, 3 is equal to blank. તો આનો સાચો જવાબ છે 10. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશસ્તિનો વિરોધી શબ્દ જણાવો. તો એનો સાચો જવાબ છે ડી નિંદા. આગળનો પ્રશ્ન જોઈએ. ચૂઝ ધ એન્ટોનેમ ઓફ યુનિટી. તો આનો સાચો જવાબ છે મિત્રો ઓલ ઓફ ધીસ ઓપ્શન્સ. આ બધા ઓપ્શન છે એ બધા એમાં આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. ધ બુક ગોલ્ડન થ્રેશોલ્ડ વોઝ રિટન બાય. તો એનો સાચો જવાબ છે સરોજિની નાયડુ. રાઈટ. આગળનો પ્રશ્ન. બ્લેન્ક ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ મોડર્ન કમ્પ્યુટર. તો એનો સાચો જવાબ છે ચાર્લ્સ બેબેજ. ક્વેશ્ચન નંબર 45. ચૂઝ ધ મિસસ્પેલ્ડ વર્ડ ફ્રોમ ધ ઓપ્શન ગિવન. તો એનો સાચો જવાબ છે બી બેરેવ. આગળનો પ્રશ્ન જોઈએ. The journey of Olympics started in the year blank at Athens in Greece. તો એનો સાચો જવાબ આવશે મિત્રો 1896. 47. Blank was instituted to honor eminent coaches who have successfully trained sports person or team and enabled them to achieve outstanding result in international competitions. તો આનો સાચો જવાબ આવશે દ્રોણાચાર્ય એવોર્ડ. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. Which of these is a famous tourist sport of India? તો એનો સાચો જવાબ છે all of this. શ્રી લક્ષ્મીનારાયણ ટેમ્પલ, તાજમહલ, જંતર મંતર. આ બધા જ આવશે. Question number 49. An interference that if things agree in some respects they probably agree in others is called. તો એનો સાચો જવાબ આવશે એનાલોજી. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. પ્રીછવું. તો પ્રીછવુંનો સાચો જવાબ શું આવશે ઓળખવું. ઓળખવું એનો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન જોઈએ. મોસ્ટ પોપ્યુલર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ. તો એનો સાચો જવાબ છે એન્ડ્રોઈડ. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. ધ વોલ ઇઝ નિકનેમ ઓફ વિચ ઓફ ધીસ પ્લેયર્સ. તો એનો સાચો જવાબ છે રાહુલ દ્રવિડ. આગળનો પ્રશ્ન જોઈએ.
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન, એનો સાચો જવાબ છે 1976. વેણુ શબ્દનો આપેલા વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો, તો એનો સાચો જવાબ છે વાંસળી. Who propounded the Big Bang theory regarding the origin of the universe? તો એનો સાચો જવાબ છે જિયોર્જિસ લિમેત્રે. આગળનો પ્રશ્ન જોઈએ. The port of Visakhapatnam is on, તો એનો સાચો જવાબ છે Bay of Bengal. At Devprayag, the Bhagirathi river meets the Alaknanda river and both rivers thereafter flows on as the Ganga. એનો સાચો જવાબ છે ગંગા. આગળનો પ્રશ્ન જોઈએ. The tropical cyclone that has made landfall along the Tamil Nadu Pondicherry coast recently was, તો એનો સાચો જવાબ શું આવશે? સાયક્લોન નિવાર. આગળનો પ્રશ્ન જોઈએ. કૃષ્ણ સાચી સંધિ ઓળખાવો, તો એનો સાચો જવાબ છે આ પૈકી એક પણ નહીં. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. Mac OS is an operating system used in Macintosh computer developed by, તો એનો સાચો જવાબ છે એપલ. રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. Youth, kindness, childhood are example of, તો એનો સાચો જવાબ છે abstract nouns. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. Blank is the part of the computer that performs the main function of information processing, તો એનો સાચો જવાબ આવશે CPU. Right. Next question. Who among these is an eminent sport person of India in the game of badminton? તો એનો સાચો જવાબ આવશે પ્રકાશ પાદુકોણ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ વિકલ્પોમાંથી કઈ જોડણી ખોટી છે તે શોધો, તો એનો સાચો જવાબ છે ખૂબસૂરત. નેક્સ્ટ ક્વેશ્ચન. The study of internal structure of organism is known as, તો એનો સાચો જવાબ આવશે એનાટોમી. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. Choose the correct meaning of idiom face the music, તો એનો સાચો જવાબ છે face the consequence on one's action. Right. Next question. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કબાડું કરવું, તો એનો સાચો જવાબ આવશે વ્યભિચાર કરવો. નેક્સ્ટ ક્વેશ્ચન. Blank season begins with the onset of monsoon is in June, July, તો એનો સાચો જવાબ છે ખરીફ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે કયો સંત છે, તો એનો સાચો જવાબ આવશે હરિગીત સંત. રાઈટ. આમાં આપણે માત્રા જોવાની છે. આગળનો પ્રશ્ન જોઈએ. Who asserted સ્વરાજ is my birth right and I shall have it, તો એનો સાચો જવાબ છે બાલ ગંગાધર તિલક. આગળનો પ્રશ્ન જોઈએ. Blood constitute blank percentage plasma and blank percentage blood cells, તો એનો સાચો જવાબ આવશે C 55 and 45. આગળનો પ્રશ્ન જોઈએ. Blank was the first woman president of India, તો એનો સાચો જવાબ આવશે SMT શ્રીમતી પ્રતિભા પાટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન. નિપાત શોધો. ગ્રાહકોને પણ ઠાવકાઈથી સાચવે, તો એનો સાચો જવાબ છે ડી પણ આવશે. 74 નંબરનો ક્વેશ્ચન. The Garima Grey shelter home facility for transgender person has been inaugurated in which of these cities, તો એનો સાચો જવાબ છે
વડોદરા, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. ચૂઝ ધ સિનોનેમ ઓફ વોર્નિંગ. તો એનો સાચો જવાબ છે એડમોનિશન. 76 નંબરનો ક્વેશ્ચન. વિચ ઓફ ધીસ ઇઝ આર ધ ફિઝિકલ ડિવિઝન્સ ઓફ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. તો એનો સાચો જવાબ આવશે ઓલ ઓફ ધીસ ઓપ્શન્સ. આગળનો પ્રશ્ન જોઈએ. A group of words which make a complete sense is called a. તો એનો સાચો જવાબ આવશે એ સેન્ટેન્સ, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. કોઈ આવી રહ્યું છે વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે. તો એનો સાચો જવાબ થશે અનિશ્ચયવાચક. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્લેન્ક ફાઉન્ડેડ ધ રામકૃષ્ણ મિશન ઇન 1897. તો એનો સાચો જવાબ છે સ્વામી વિવેકાનંદ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ પ્લુરલ ઓફ ફોકસ ઇઝ બ્લેન્ક. તો એનો સાચો જવાબ થશે ફોકાઈ, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. In the year 1492, Blank sailed on his first expedition to the West Indies, which later led to the discovery of America. તો એનો સાચો જવાબ છે એ ક્રિસ્ટોફર કોલમ્બસ, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. એટ પ્રેઝન્ટ ધ રેશિયો બિટવીન ધ એજીસ ઓફ અરુણ એન્ડ દીપક ઇઝ 4:3. After 6 years, Arun's age will be 26 years. What is the age of Deepak at present? તો એનો સાચો જવાબ છે 15 years, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચાર થઈ શકે તેને ખાલી જગ્યા કહે છે. તો એનો સાચો જવાબ છે એ સ્વર, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. Arrange the given words in a meaningful order. તો મિત્રો આનો સાચો જવાબ થશે ડી ઓપ્શન 1 3 2 5 4, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. બ્લેન્ક ઇઝ વન ઓફ ધ 7 વન્ડર્સ ઓફ ધ મેડિવલ વર્લ્ડ. તો એનો સાચો જવાબ છે લીનિંગ ટાવર ઓફ પીઝા, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. The process of digestion starting from the mouth where the teeth crush and chew food is called a blank of food. તો એનો સાચો જવાબ છે માસ્ટિકેશન, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન. તો એનો સાચો જવાબ છે 2 October 1869, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. ગીવ વન વર્ડ ફોર અ વાર ઓફ રિલિજન. તો એનો સાચો જવાબ છે ડી ઓપ્શન ક્રુસેડ, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા અલંકારનો પ્રકાર જણાવો. તો એનો સાચો જવાબ છે વ્યાજસ્તુતિ અલંકાર. આગળનો પ્રશ્ન જોઈએ. સંધિ સોડો ઉચ્છૃંખલ. તો એનો સાચો જવાબ છે સી ઓપ્શન ઉત્શૃંખલ, રાઈટ. આફ્રિકા ઇઝ કોલ્ડ ધ. તો એનો સાચો જવાબ છે ક્રેડલ ઓફ હ્યુમન કાઇન્ડ. આગળનો પ્રશ્ન જોઈએ. ઓ હેમલેટ, thou hast cleft my heart in twain. Identify the figure of the speech. તો એનો સાચો જવાબ છે એ ઓપ્શન હાઇપરબોલ. આગળનો પ્રશ્ન જોઈએ. ધ બુક માય જર્ની ટ્રાન્સફોર્મિંગ ડ્રીમ્સ ઇન્ટુ એક્શન્સ વોઝ રિટન બાય. તો એનો સાચો જવાબ છે
APJ Abdul Kalam. Next question. Convert the following into passive. Did you post the letter? તો મિત્રો એનો સાચો જવાબ છે was the letter posted by you. આગળનો પ્રશ્ન જોઈએ મર્ક્યુરી ઇઝ ધ ક્લોઝેસ્ટ પ્લેનેટ ટુ ધ, તો એનો સાચો જવાબ છે સન. આગળનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 96. Select the correct combination of mathematical sign to replace star to balance the equation given. તો એનો સાચો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ class A has students twice that of class B. After adding 20 students to class A and 30 students to class B, the total number of students in both the classes is 140. What is the number of students in class A in the beginning? તો એનો સાચો જવાબ થશે મિત્રો 60, રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ Chandragupta Maurya dethroned the last Nanda ruler blank and occupied Patliputra with the help of Kautilya. તો એનો સાચો જવાબ છે ધનાનંદ. આગળનો પ્રશ્ન જોઈએ punctuate this sentence. She said what a fool I am. તો મિત્રો એનો સાચો જવાબ છે સી ઓપ્શન. She said what a fool I am, right. આગળનો પ્રશ્ન જોઈએ ઘરડા ગાડા વાડે કહેવતની વિરોધી કહેવત જણાવો. તો મિત્રો આનો સાચો જવાબ છે ડી ઓપ્શન સાટે બુદ્ધિ નાઠે. તો આ હતા 100 પ્રશ્નોનું સોલ્યુશન, અને તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટમાં લખી જણાવો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચાલો મળીએ આવ્યા જ હેલ્પફુલ ઇન્ફોર્મેશન સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.